દાખલ કરવું પડશે. હા સાચું. એ ભાઈ અંધારામી મટાજી ઘેર કલમ જોઈ મેં એવું બતાવ્યું સરહદ કે તું તાર મેના દવાખાને લઈ જઈને વિસનગર લઈ જઈને આવે. જો દુઃખ મટાડી ના દો હું માતાના કહેવા થઈને વધારવા મેં આદિના છોકરાને ડાર્યો છે અને છોકરું એ રમતું થઈ ગયું ભાઈ જોઈ લો. હા મારા બેટા કોઈ નહીં ભાઈ હું ભારે દવાખાનું તું નહીં ભરવાનું. હા એના મોટી આવે એમાં કોઈ ચિંતા કરતા નહીં. તાવ કર્યો તો પાછળથી હળ્યો આવશે. ભૂખ તો લાગે ને હવે. એટલે ભાઈ એ તો હેડી જાય બધું ભાઈ રમભાઈ એક વધાવો વાળો છે મારો. લઈ લેજો. સોના બની જાય રમભાઈ હું ભાઈ મટાજી અકટ માતા રમભાઈ ને ધન કહું છું ભાઈ. હા કઈ માથાનું સતર નહીં ભાઈ. હા તો એ બેને કદી પાછું પાણી કરવા દીધી નહીં. હા કે ભાઈ જનદારા હું બેઠી એ દારા બોલી હતી તારનું કોઈ પેલી થવા દીધું આગું પાછું અને થવાય નહીં દઉં. વિશ્વાસ જેવો મારા ઉપર રાખે છે ને એવું રાખતી રહેજે. અને ભાઈ રમભાઈ ચિંતા કરતો ના. છોકરું ભલે 15 દાડાથી ઘેર છે પણ એને મારે ચો મેળવું જાય મને ખબર છે. હા બોલી નહીં ના બોલજે. હું માતા એ કહું છું જમ નહીં બોલતી ના તો મારે તો શું કરવું છે મને ખબર છે. એ ચિંતા કરતો નહીં. હું માતા બેઠી છું. હવે નહીં સારું કર્યું ભાઈ. બધાને પહોંચને મારા અકાત ના આશી છે ભાઈ. હા વરસામજી તમારી એમ માતા બધા કહું છું. બોલ ભાઈ બધા બોલો. માં બોલી શકતો નહીં રહ્યો. એની મનની વાત તમે કહી દો. આ નહીં આ રહી ગયો. આ ભાઈ ના ભેંસનું પૂછવું માતાને. હા ભેંસનું મોકલો કોઈ લાગે. આવી ગયો બતાવો એ ભાઈ મટાજી તમારી સદીએ હમણાં પોચમના ભોગા મહારાજના મંદિરમાં એક વાત બહાર પાડી હતી. કોમ ટોળાની જોગણી. ખમા ખમા. હા તે ભાઈ બળદેવ જો રોસો દેશની ગમણ હોય કને એક નારિયેળ લેજે ભાઈ અને થોડીને ગમણ એમ દાટી દેજે અને માતાને કગરી પર જે માં હું આ તને જે મળી હા આખા ગોમનું તો જનદાર હોય તારા. હા પણ મારી સરહદ બતાવી બરાબર. દેશ તો આવતા 4 મહિને હાજી કરી દઈએ. મટાજી આખા ગોમો ઓટો મારે છે. ચાલુ છે વસ્તી ચો વસ્તી તો ઓભરા કે ના ઓભરા ના દે લે મટાજી મારો છોકરો હોય તે મારા ના દે લેડો કચા પુવા પા આઈ વાતો પડું વાત સાચી છે. ઘરમાં 4 જણો વગાડી હોય તો પછી તો નિર્ણય લેવું પડે. અનુપજી પછી અમે તાર બેઠા ત્યાંથી સીધું તો લેતો ભેગા કરી મેળો જ્યાલ પાડજો આમાં. આખા ગોમ તો કરે કે ના કરે પણ મારા જેટલું દેખાય હા બરોબર. હું તો એમ કીધું તમે એકલા જઈને ના કરી દો. ના 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 કોઈને આખા ગામ નું હોય એ હું તારા કરવાનું છે તો આને આવવાનું તારા આખા ગામનું કોઈ બંધાય ના. આ પછી ચોક ટેકો આલી તારા ટેકો તો બધા આવવાનું પડશે કે ટેકો તો ભાઈ જસુભાઈ ખુદ કરા મી કામ કરી દેજે. કરી દેજે ભાઈ ભૂલી ના જતો કરી દે પરમાણ.
ટીકો હાલી દે. ભાઈ આ વાત હે, રાત્રે આ વાત કરી લે છે, આ વાતના નિર્ણય લઈ લે. બધા હમણાં તમે કોઈ વેચાણ ઉઘરાણું તો તમે એમાં કોઈ મારું છોકરું ધંધો ચલાવો અને ઉઘરાણ આલવાના આવે ને તો કે અમે તો બધા ભેગા છીએ પેલું ગામમાં હાથ ચાલે છે પછી હાપના ઓખ પેલા મૂઢામાં ઝેર છે અને માણસના ઓખમાં ઝેર છે એટલે કોઈ ભેગું થાય જ નહીં. બોલો ભાઈ એવા ના હું મારા બસમાં સુખ શાંતિ વર્તે જશે. ભાઈ હવની એ મારી વિચારી છે બસ નાખો તમે નાખો મારજો મારું કેવું મોનો એ વાતનું વર્જી નાખો ઓમત ભેગા થતા લઈને નાખો મારું કેવું મોનો કનું હનું કહો તમે એમ કહો પણ તો આપણે પેલું કીધું છે અમે આપણે દેવાનું તો એના કરતા તમે પૂછો જે ના ના જો જે તારે પૂછો નહીં પૂછો નહીં વાત ભાઈ ના લો આખા ગામનું આપણે ના આખા હોય ગામનું નહીં કરવાનું. એ વાત નહીં. બધું ગોડાઈ વગર આખા ગામનું કરાવીએ તો કોઈ જાઓ. ભાઈ મટાજી આમી વધાવવા આવ્યું છે સવધાવ માતાજી બોલશો નહીં બનતો આપણો તારી સધી જો મી રોમ રોમ કર્યા છીએ ખમા મારી તારી સધીએ પકડ્યું છે ખમા ખમા અને તારી સધી મને કહેવા દેતી છે ખમા તો એક સિકોતર જેવું દેરું પકડ્યું છે ખમા ખમા ને ભાઈ કે ભાઈ કરશનજી એનો વર કરાવી દેજો હા મજા બની જશે બસ અને મજા જ કરાવશે ભાઈ હું તો હા. માતા આખા કુટુંબની પણ ઘરની હોય નહીં તમારે પહેલું કરવું પડે હા એ તો વાત જ છે યાર. તો કેવી જીવડી કેમ કે ભાઈ પૂછેલું સારું આ તમારી ઘરનું દેવું છે કાલે અમારા જેવા પૂછવું પડે ને. ઘરનું કે જ કે. એમાં હું તો કહું અરજી ના પડે પૂછવું હા, પડે એટલે હું તો સમજો ગામ પૂછ્યા જેવો તો પૂછવું જોગણીમાં પડે. છું સમજો. કાલ મારા જેવું તો ટેકો કરીને આલ્યો, ખાલી બતાવીને આલ્યું છે ના, પણ આ પેટ ભરાય એ સાચું એ તો એ જ હોય ને તાણા ભાઈ મટાજી આ ભરાય એ સાચું કહેવાય કોઈ મી સધી કાલ મને પકડી કોઈ જાય કહીએ કે ના, હા ખમા મારી અને પકડી જાય એમાં કોઈ લાખાય ખોટું છે નહીં બસ બસ માં બસ હા ખમા મારે એટલું જ જોતું મારા ભાઈ એમાં એનો ઓર ચેતી કરવું હા એનો ઓર ચેતી કરવું મારે ભલે મેં તો પકડી છે ખેતીને પણ એનો ઓર ચેતી કરવું બેઠક કરી પછી આપણે નાખીએ બેઠક વગર તો છોડી દીધી. હા તો બેઠક કરીશું આપણે ઘરનું બહારનું એ તો નક્કી કરવું પડે કે આપણે એમને તો નક્કી આપણે કર્યા વગર ભાઈ મટાજી કશું કોઈ ના થાય થાય આ તો આપતા મારે અરજી એમાં ના જેનું જો થરું હોય કણ જ બધું ચોખવટ કરે. હા થયું તો એને ઘેર આપણે બેઠક કરી પડે તો ઘેર જ થાય તાણ. ઘેર બેઠક કરી પડે આટલું ટેક્સી પૂરવા પડે ને એટલે અમે ધણી નરભાઈ હોય એના બેઠક કરીએ આપણે એ તો જ હોય. બરાબર ને બરાબર ધણી નરભાઈ આપણી નરભાઈ હા, નહીં એ તો યુવાની જ ના રહે કદાચ. લાવો ભાઈ એક સિગરેટ બોકર હું મારા વાડિયામાં બધા લઈ લઉં. પેલું કરે બરું કર હેડ જા લે નમીએ તોય હા બરું કર આવું કર જા આ તો ના દે મને. આ તો જે- દાદાજી આશીર્વાદ આલજો ના આપણાથી. એ કાંઈ તો મેં ના પાડી તો ઘેર બેઠક કરવાની આવું હે? ન દોડાય. કોઈ નથી કીધું પતાંગ બોલાવું ભાઈ પણ તમે હાલ કોઈ લીધું ના એટલે પછી હું બોલ્યો જ ના હમણાં તમે આપો અમુક પોચેમ કશું તો રાખો પછી રાખો પછી બધું કરીએ એને પાછું પસંદ કરવાનું એટલે વાર રાખજો પાછું. ઘરનું બહારનું નક્કી કરવું પડે બધા વાતરો બાપા દૂરે. પેલું વાતરી પા પસંદ કરવાનું તો પાછા વાર રાખજો રેવાનું ગોગલાઈન વાળો ભગવાન પોચેમ છે તે જેમ કોઈ જવાબ આવ્યો નહીં હા છે એ તો પોચેમ ફાઇનલ જ છે આપણે કેવા? એ તો બીજો આગળ વધે ને તો બીજો કોઈ ઉભો આપણી પહેલાં જવું પડે અમારે ચાલ પછી એટલે તને કીધું કે એ પેલું પાછળ કૂતરું આવી ગયું મામા મારી પેલું પરસાદ વાનકો લઈ લ્યો ગૌ પૂજ્યા છે તારા પરસાદ પકડો સિગરેટ પકડો કવાય આમ જવાન શી કરશો હું આગળ બેઠા હોય ને. તાર વાઘની પડી બસ મારી